સુરતમાં 7 વર્ષની દીકરીની દીક્ષાને લઈને નવો વળાંક. કોર્ટે કોઈ દીક્ષા પર રોક લગાવવાનો સ્ટે આપ્યો નથી. કેતન રશ્મિવાલાના વકીલ. માતાએ જ દીકરીને દીક્ષા નહીં આપવા કોર્ટમાં કરી હતી એફિડેવિટ. પિતાએ માતાને બદનામ કરવા અને પબ્લિસિટી સ્ટન્ટ માટે દીક્ષા પર રોક લગાવી દીધી હોવાની માહિતી આપી હતી. માતાએ જાતે એફિડેવિટ કરી હતી. સમાજને બદનામ કરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેવું માતાના વકીલે જણાવ્યું. માતા પિતાની બંનેની સંમતિ હશે અથવા દીકરી પુખ્ત વયની નહીં થાય ત્યાં સુધી દીક્ષા નહીં અપાવવામાં આવે તેવું માતાના વકીલે જણાવ્યું હતું. કેતન રેશમવાલા એડવોકેટ. ગઈકાલે ફેમિલી કોર્ટ રૂબરૂ દીક્ષા અને મેટર રિલેટેડ કેટલીક ભ્રામક ચર્ચાઓ અને બ્રીફિંગ કરવામાં આવ્યું. એ બાબતે સાચી માહિતી આપવા માટે આજે મેં આ પ્રેસ કોન્ફરન્સ બોલાવેલી છે. અમને ફેમિલી કોર્ટની નોટિસની બજવણી થતાં અમે ફેમિલી કોર્ટ રૂબરૂ હાજર થયા અને અમે સ્વેચ્છાએ સોગંદનામું જાહેર કર્યું. સોગંદનામા ઉપર અમે એવી હકીકત જાહેર કરી કે જે ફેબ્રુઆરી મહિનામાં દીક્ષાનો કાર્યક્રમ આયોજિત થનાર હતો તે અમે મોકૂફ કરી દીધો છે. અમે દીક્ષાનું કોઈ હવે આયોજન કરનાર નથી. નામદાર કોર્ટ દ્વારા અમારી એફિડેવિટ રેકોર્ડ ઉપર લેવામાં આવી અને મેટર સિમ્પલ એડજોર્ન કરવામાં આવી. એ અરજી હેઠળ નામદાર કોર્ટે કોઈ હુકમ કરેલ નથી, પરંતુ એ ભ્રામક અને ખોટા સમાચારો પ્રસિદ્ધ કરવામાં આવ્યા કે નામદાર કોર્ટ દ્વારા દીક્ષા ઉપર સ્ટે આપવામાં આવ્યો છે. તે હકીકત બિલકુલ સદંતર ખોટી છે. નામદાર કોર્ટ દ્વારા કોઈ મનાઈ હુકમ આપવામાં આવેલ નથી. ફક્ત એડજોર્ન કરીને 2/1/2026 રોજ વધુ સુનાવણી માટે એ અરજી મુલતવી રાખવામાં આવેલી છે. તો સાચી હકીકત જાહેર કરવા અને અમે જ્યારે સ્વેચ્છાએ દીક્ષાનો કોઈ કાર્યક્રમ આયોજિત કરનાર નથી એ સોગંદ ઉપર જાહેર કરતા હોય તો હવે એમની અરજી પણ બિનઅસરકારક છે એવું એડવોકેટ તરીકે મારું માનવું છે.